નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ. આજે તારીખ છે 14/8/2024 મિત્રો. તો આજે હું અત્યારે આ સાઈડ મારે થોડું કામ હતું, મારી વાડીની વિઝિટમાં હતો. મારી પોતાની વાડી અત્યારે હું આવ્યો છું. તારીખ છે 14/8/2024. તમને બતાવીશ કે મારી મગફળી કેવી છે મિત્રો. આજે રાઈટ 50 દિવસની મગફળી થઈ છે. આ રીતનું એક ક્યારાની અંદર 9 દાંતાનું વાવેતર કરેલું છે. તમે જોઈ શકો છો મગફળી 50 દિવસની થઈ છે. મગફળીની જાત છે 9 નંબર મગફળી છે. વરસાદી ઝાપટા બંધ રહેતા નથી, તમે જોઈ શકો છો. જો પાણી આટલું તો ઓલરેડી ઝાપટા આવી જ જાય છે. આ છે આપણી મગફળી. 50 દિવસ આજે આને કમ્પ્લીટ પૂરા થયા છે. આનું આવી રીતે આ બાજુ ક્યારા કરીને વાવેતર છે. આનું આમ ઊભા ક્યારા દ્વારા વાવેતર કરેલું છે. સમથિંગ આપણે આ 12 વીઘાની મારે 9 નંબર મગફળીનું વાવેતર છે. આજે 50 દિવસ આને પૂરા થઈ ગયા છે. ગ્રોથ પણ સારો છે. બધી ટ્રીટમેન્ટ આની વ્યવસ્થિત ચાલુ છે. જો અત્યારે પણ દવાનો છંટકાવ ચાલુ જ છે. તમે જોઈ શકો છો કે વરસાદી વાતાવરણ છે, ઝાપટા આવે છે, રેડ આવે છે, પણ હવે એનું કામ કરે. આપણે આપણું કામ કરવું જરૂરી છે, નહીંતર પછી આમાં ટાઈમ વહી ગયા પછી આનો કોઈ મતલબ નથી. આજે આપણે આને ગ્રોથ રોકવાનો એક રાઉન્ડ મારી દીધો છે. આજે બીજો રાઉન્ડ આપણે અત્યારે ચાલુ જ છે. કલ્ટાર અને હવે આ વખતે એક પંપે 10 ml છંટકાવ થઈ રહ્યો છે. આની પહેલાં 15-20 દિવસ પહેલાં 5 ml વાપર્યું હતું, પણ ગ્રોથ ખૂબ વધારે છે. એના કારણે આજે આપણે આને એક પંપની અંદર 10 ml આમાં છંટકાવ અત્યારે ચાલી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો. આપણે આની અંદર એમોનિયમ સલ્ફેટ અને ઝીંદા વાપર્યું હતું. તો જો મિત્રો આ તમે જોઈ શકો છો, આ જે બર્નિંગ ઇફેક્ટ દેખાય છે ને, આ ઝીંદા જે ઝીંક સલ્ફર આવે છે ને, આ ઉપર પાનની અંદર પડી રહેવાથી આ વસ્તુ બર્નિંગ ઇફેક્ટ નોર્મલ આવે છે. એટલે છાંટતી વખતે ખાસ કાળજી રાખવાની કે પાન ભીના ન હોવા જોઈએ. તળિયે સુધી પહોંચી જાય એવી વ્યવસ્થા હોય તો જ વાપરવું, બાકી વાપરવું નહીં મિત્રો. ચાલો, નમસ્કાર. જય જવાન, જય કિસાન મિત્રો.